કેનેડાથી આવ્યો દીકરો, પણ માતાએ દરવાજો ખોલ્યો નહીં. નમસ્કાર મિત્રો, આજે હું તમને એવી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે કદાચ સાંભળ્યા પછી તમે તમારા માતા પિતાને એકવાર જરૂર ફોન કરશો. એક ગુજરાતી દીકરો પોતાના સપનાઓ પૂરા કરવા કેનેડા ગયો. વર્ષો સુધી કરોડો રૂપિયા કમાયા, મોટું ઘર ખરીદ્યું, મોંઘી કાર લીધી અને દુનિયાની નજરમાં સફળ બની ગયો. પરંતુ જ્યારે વર્ષો પછી પોતાના ગામ પાછો ફર્યો ત્યારે તેની વૃદ્ધ માતાએ ઘરના દરવાજા ખોલવાની ના પાડી. આખરે એવું શું બન્યું હતું? ચાલો શરૂ કરીએ. ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં હાર્દિક પટેલ પોતાના માતા પિતા સાથે રહેતો હતો. ઘર ખૂબ સામાન્ય હતું, પરંતુ ખેડૂત અને માતા ગૃહિણી. પિતા ખેડૂત અને માતા ગૃહિણી. આવક ઓછી હતી, પણ પ્રેમ ખૂબ હતો. હાર્દિક બાળપણથી જ મહેનતુ હતો. તે વારંવાર કહેતો, "માં, એક દિવસ હું વિદેશ જઈશ અને તમને દુનિયાની બધી ખુશીઓ આપીશ." માતા હસીને કહેતી, "બેટા, અમને પૈસા નહીં, તારો સાથ જોઈએ." પણ યુવાનીના સપનાઓમાં હાર્દિકને આ વાતની ઊંડાઈ સમજાતી નહોતી. કેનેડા જવાનો દિવસ. ઘર ગીરવે મુકાયું, લોન લેવામાં આવી, ગામના લોકો પાસેથી ઉધાર લેવાયો. માતા પોતાના લગ્નના સોનાના કંગન પણ વેચી દીધા. એરપોર્ટ પર વિદાય લેતી વખતે માતાની આંખોમાં આંસુ હતા. તેની દીકરાના માથા પર હાથ ફેરવીને કહ્યું, "એક વાત યાદ રાખજે, પૈસા કમાવ, પણ અમને ભૂલીશ નહીં." હાર્દિકે વચન આપ્યું, "માં, દરરોજ ફોન કરીશ." કેનેડાની શરૂઆત બહુ મુશ્કેલ હતી. બરફવાળી ઠંડી, લાંબા કલાકોની નોકરી, ભાષાની મુશ્કેલી. એક નાનકડા રૂમમાં 4 લોકો સાથે રહેવું પડતું. ઘણી રાત્રે તે એકલો બેસીને માતાને યાદ કરીને રડી પડતો. પણ દરેક વખતે માતા ફોન પર કહેતી, "હિંમત ન હારતો બેટા, ભગવાન તારી સાથે છે." આ શબ્દો તેને ફરી ઊભો કરી દેતા. આ તો શરૂઆત છે. આગળના ભાગમાં હાર્દિક કેવી રીતે સફળ બને છે, પરિવારથી દૂર થઈ જાય છે અને પછી તેના જીવનમાં એવો વળાંક આવે છે જે બધું બદલી નાખે છે. કેનેડામાં આવ્યા પછીના 2 વર્ષ હાર્દિક માટે ખૂબ જ મુશ્કેલી રહ્યા. સવારે 6 વાગ્યે કામ પર જવું, રાત્રે મોડે સુધી મહેનત કરવી અને બચેલા દરેક ડોલર ભારત મોકલી દેવા. આ જ તેની રોજની જિંદગી બની ગઈ હતી. દર રવિવારે તે માતાને વિડીયો કોલ કરતો. માતા હંમેશા એક જ પ્રશ્ન પૂછતી, "બેટા, તું સમયસર જમતો તો હશે ને?" હાર્દિક હસીને કહેતો, "હા માં, તમે ચિંતા ના કરો, હું ખૂબ ખુશ છું." પરંતુ હકીકતમાં તે ઘણીવાર ભૂખ્યો સૂઈ જતો. સમય પસાર થતો ગયો. ધીમે ધીમે હાર્દિકને સારી નોકરી મળી, પગાર વધ્યો. પછી તેણે નાની કાર ખરીદી અને થોડા વર્ષમાં પોતાનું ઘર પણ લઈ લીધું. સફળતાની સાથે તેની જિંદગી બદલાવા લાગી. હવે ફોન રોજના બદલે અઠવાડિયામાં 1 વાર થવા લાગ્યા. પછી મહિનામાં 1 વાર. માતા દર સાંજે મોબાઈલ હાથમાં લઈને બેસી રહેતી. દરવાજા તરફ જોતી રહેતી, જાણે દીકરો આજે જ ઘરે આવી જશે. પિતા સમજાવતા, "એ હવે મોટો માણસ બની ગયો છે, કામમાં વ્યસ્ત હશે." માતા માત્ર એટલું જ કહેતી, "વ્યસ્ત માણસ પણ 2 મિનિટ તો કાઢી શકે." એક દિવસ ગામમાં પિતાની તબિયત બગડી. ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી. માતાએ હાર્દિકને ઘણા ફોન કર્યા, પરંતુ તે ઓફિસની મીટિંગમાં હોવાથી ફોન ઉપાડી શક્યો નહીં. રાત્રે તેણે માત્ર એક મેસેજ કર્યો, "સોરી મોમ, આજે બહુ કામ હતું, કાલે વાત કરીશ." માતાએ તે મેસેજ વાંચ્યો, પણ જવાબ લખી શકી નહીં. તેની આંખોમાં આંસુ આવી ગયા. બીજી તરફ હાર્દિકને લાગતું હતું કે તે પરિવાર માટે જ મહેનત કરી રહ્યો છે, પણ તેને ખબર નહોતી કે
ક્યારેક સમયનું મૂલ્ય પૈસાથી ઘણું મોટું હોય છે. અને એક સવાર એક ફોન આવ્યો. આ ફોન હાર્દિકના જીવનને હંમેશા માટે બદલી નાખવાનો હતો.